નમસ્કાર વાલીભાઈ બહેનો. આજનો આપણો એન્યુઅલ ફંક્શન લિટલ ફ્લાવર ઇંગ્લિશ સ્કૂલ જે અસારવા વિસ્તારમાં ચાલી રહી છે, શારદા શિક્ષણ તીર્થની એક શાખા. શારદા શિક્ષણ તીર્થ એક એવું ભવન છે કે જે જુદા જુદા માધ્યમથી જુદી જુદી શાખાઓ દ્વારા 25 વર્ષથી અવિરત શિક્ષણનું કાર્ય કરી રહી છે. આ સંસ્થા દ્વારા આજનો આ એન્યુઅલ ફંક્શન કાર્યક્રમ આપણે બધા નિહાળી રહ્યા છીએ. અહીંયા બાળકોએ ખૂબ જ ખંત અને મહેનતથી પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આજના અમારા ખીલેલા ફૂલ જેવા લાલ, ગુલાબી, વાદળી અને સફેદ રંગના જુદા જુદા કોસ્ચ્યુમ પહેરેલા બાળકો એટલા ઉત્સાહથી આપણને એમની વિવિધ કળાઓ દર્શાવી રહ્યા છે. બાળકનો વિકાસ એ માત્ર શિક્ષણ નહીં, પરંતુ એનો સર્વાંગી વિકાસ એટલે કે શિક્ષણની સાથે સાથે એનામાં ઘણા બધા મૂલ્યો, એનામાં મૌલિકતા કેળવાય એ પણ જરૂરી છે. આ સંસ્થા બાળકનો સર્વાંગી વિકાસ ઉપર કાર્ય કરી રહી છે. શિક્ષણની સાથે સાથે સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય જેવી પ્રવૃત્તિઓ પણ અવારનવાર અમે શાળામાં કરાવતા રહીએ છીએ. અહીં આજની પ્રવૃત્તિ પણ એનો એક ભાગ છે. હવે આજના આપણા રમતા, ખેલતા, કૂદતા ફૂલ જેવા બાળકો જોઈને આપણને ખૂબ આનંદ થાય છે. આપણી ધરોહર છે, તમારી અને મારી મૂડી છે. આજનો મારો એક વિશેષ ટોપિક છે બાળકનું સ્વાસ્થ્ય. બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે બાળકની તંદુરસ્તી, બાળકનું આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. વર્તમાન જમાનામાં જંક ફૂડનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. દિવસની શરૂઆત બાળકો પડીકાથી કરે છે. સતત જંક ફૂડના માધ્યમથી એ પોતાના પેટમાં કચરો નાખી રહ્યા છે, જે વાલીઓ પણ જાણે છે. માત્ર પૈસા આપી દેવાથી અને બાળકની ભૂખ સંતોષી દેવાથી આપણું કામ પૂરું નથી થતું. વાલી મિત્રોને આજે મારે આ ઉપર એક સલાહ આપવી છે. સલાહ નહીં, એક વિનંતી કરી રહી છું કે માત્ર પડીકા આપી અને બાળકોને તમે પૂરતું પોષણ આપી રહ્યા નથી. જો બાળકો શરીરથી મજબૂત નહીં હોય તો એમનું મન પણ મજબૂત નહીં બને, અને શરીર અને મન મજબૂત નહીં હોય તો જ્યારે 15, 17 કે 20 વર્ષના યુવાન બની અને સમાજમાં ઊભા થશે ત્યારે એ નીડર અને સાહસિક નહીં બની શકે, અને ઘરનો, સમાજનો કે રાષ્ટ્રનો ઉદ્ધાર પણ નહીં કરી શકે. પોતાનો જીવન નિર્વાહ પણ એ સારી રીતે નહીં ચલાવી શકે. તો અત્યારથી આ કુમળા ફૂલ જેવા બાળકોને સતત સારો અને પૌષ્ટિક ખોરાક આપીએ અને એમનો શારીરિક અને માનસિક વિકાસ થાય એવા પ્રયત્નો કરીએ. જંક ફૂડ જે બનાવવામાં આવે છે એ જંક ફૂડમાં વપરાતા પદાર્થો એટલા બધા કેમિકલ, એટલું બધું હાનિકારક છે શરીર માટે, અને સાથે સાથે એમાં વધારે પ્રમાણમાં મીઠું પણ વાપરવામાં આવે છે. એને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે જે પ્રિઝર્વેટિવ્સ વપરાય છે, જે કેમિકલ વપરાય છે, એ શરીર માટે એક ધીમું ઝેર છે. તો આ જંક ફૂડથી બને એટલા બાળકોને દૂર રાખો. ઘરનો પૌષ્ટિક અને તાજો ખોરાક બાળકોને આપો, જેથી કરીને બાળક સ્વસ્થ રહે. આજના જ ન્યૂઝપેપરમાં એક સમાચાર છે કે 100 જે કેસ આવતા હતા પેટના, એના અત્યારે દર અઠવાડિયે 300 કેસ સિવિલમાં નોંધાય છે. માત્ર સિવિલની વાત છે. અને એમાં 10માંથી તો 3 બાળકોને આંતરડાની સર્જરી પણ કરવી પડે છે. તો આવું કેમ? એ બાળકની રહેણીકરણી અને એના ખોરાક ઉપર આધારિત છે. બાળકોને તમે ઠંડા પીણા પણ વારંવાર અપાવતા હોય છો, બાળકો પીતા હોય છે. એ ઠંડા પીણામાં ઉપયોગમાં લેવામાં આવતો કાર્બન ડાયોક્સાઇડ એ પણ ખૂબ જ હાનિકારક દ્રવ્ય છે.
તો સ્વચ્છતા એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા, એ કહેવત પ્રમાણે આપણું બાળક એક તંદુરસ્ત બને અને સમાજનું એક સારું નાગરિક બને એ જોવાની વાલીઓની પહેલી ફરજ છે. સવારથી બપોર સુધીમાં લગભગ 10થી 12 બાળકો નાની મોટી તકલીફો લઈ અને આવતા હોય છે. વાલીઓને પણ ફોન કરીને બોલાવવા પડતા હોય છે. ઘણી વખતે બાળકો 15-20 દિવસ સુધી શાળામાં શરીરની તકલીફના લીધે આવી શકતા નથી, જેની અસર એમના અભ્યાસ પર પણ થાય છે. આજે મારી સ્કૂલમાં પ્રી બોર્ડની રિસિપ્ટનું આજે મેં ડિસ્ટ્રીબ્યુશન રાખ્યું હતું, તો લગભગ 3 દીકરીઓ તો મારી એવી આવી કે જેનામાં HB ખૂબ જ ઓછું છે. એ ચક્કર એને એટલા સતત આવતા હતા કે સાઇન પણ નહોતી કરી શકતી. તો એ દીકરી આજે એનું ભવિષ્ય શું બનાવી શકશે? તો વાલીઓ, તમને એક નમ્ર વિનંતી છે કે આ આપણા કુમળા છોડ જેવા બાળકોને ખોરાક તરીકે એવું ફૂડ આપો આપણે કે જેથી કરીને એમને કોઈ શારીરિક તકલીફ ન થાય. હા, હું સમજું છું કે આ જમાનામાં બિલકુલ એમને બચાવવા અઘરા છે, પણ બને ત્યાં સુધી આપણે જંક ફૂડ અને ઠંડા પીણાથી એમને દૂર રાખીએ. બીજો બાળકોનો વિકાસમાં અવરોધરૂપ પરિબળ છે મોબાઈલ. મોબાઈલ એ ખૂબ અગત્યનું સાધન, ગેજેટ થઈ ગયું છે દરેક માટે. મોબાઈલ જરૂરી છે, એના સારા ઉપયોગ પણ છે, પરંતુ બાળકોને એમની એજ પ્રમાણે મોબાઈલ વાપરતા આવડતો નથી. મોટાભાગના બાળકો રીલ્સ અને યુટ્યુબના ગમે તેવા વિડીયો જોવી અને પોતાની માનસિકતા બગાડી રહ્યા છે. નાના બાળકોને ખબર નથી પડતી, એમની આંખો ત્રાંસી થવાના પણ ખૂબ ભયંકર રોગ સામે આવ્યા છે. મોટા બાળકો મોબાઈલમાં ગમે તે ગેમના રવાડે ચડે છે, સમય પાસ કરે છે અને એની સીધી ઇફેક્ટ એમના એજ્યુકેશન પર આવે છે. બાળક 15-17 વર્ષ સુધી અણસમજુ હોય છે. એને પ્રેમથી સમજાવો, એના દુરુપયોગ એને સમજાવો, એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો. માતાઓ, તમે જ્યારે નવરાશના સમયમાં તમે પણ પોતે મોબાઈલ લઈને જો બેસી જશો તો તમારો બાળક પણ મોબાઈલ માગવાનો છે. બાળકને બહાર લઈ જાઓ, નાની નાની રમતો રમાડો. હમણાં આપણા અહીંયા જે રાઠવા સાહેબ આવ્યા હતા, એમને ઘણી બધી સરસ વાતો આપણને શીખવાડી. ધાર્મિકતા બાળકનામાં ખૂબ જરૂરી છે. બાળકો નાની ઉંમરથી જનૂની બનવા માંડ્યા છે. એટલા બધા જનૂની છે કે શિક્ષકોનું અને પેરેન્ટ્સનું પણ એ સાંભળતા નથી. એ ઇનડાયરેક્ટ એક મોબાઈલનું જ પરિણામ છે. તમારું બાળક અડધો કલાક મોબાઈલ વાપરે છે તો શું જેવે છે એ તમને ખબર નથી. એમાં સતત આવતા ઝડપી ચિત્રો એને આ માનસિકતા ઉપર અસર કરે છે અને ધીમે ધીમે બાળક ચીડિયું બને છે. એની યાદશક્તિ ઘટી જાય છે અને જ્યાં સુધી એને મોબાઈલ ન મળે ત્યાં સુધી એ શાંત પણ બનતું નથી. તો જો આવું હોય તો એને મોબાઈલથી ધીરે ધીરે દૂર કરો, કારણ કે આ ધીમું પણ એટલું ખતરનાક ઝેર છે કે એનું જીવન બરબાદ કરવા માટે કાફી છે. તો આજે આટલા બધા વાલીઓની ઉપસ્થિતિમાં મારી એક આ વેદના મારે ક્યારની રજૂ કરવી હતી. હું જ્યારે રિસેસમાં રાઉન્ડ મારું છું ત્યારે બાળકોના નાસ્તા જોઉં છું તો મારું અંતર્મન કાપી ઉઠે છે. બાળકોના નાસ્તામાં જંક ફૂડ એટલું બધું હોય છે. ઘણી વખતે અમારા પ્રિન્સિપાલ મેડમ પણ મેસેજ નાખે છે કે ભાઈ બાળકોને તમે ઘરનો ખોરાક આપો, ફ્રૂટ્સ આપો, પણ અમને વાલીઓનો પૂરો સહકાર મળતો નથી. તો હું આજે સૌને મારી એક નમ્ર વિનંતી છે કે બાળકોને જંક ફૂડથી દૂર રાખો, બને એટલા મોબાઈલથી પણ દૂર રાખો અને એમને શારીરિક અને માનસિક સ્વસ્થ બનાવો કે જેથી કરી અને તમારા જ ઘરમાં જ્યારે 20 વર્ષનું યુવાન અથવા તો યુવતી બનીને ઊભા રહે ત્યારે તમને એના માટે ગૌરવ હોવું જોઈએ. ભલે બાળક 2-4-5% ઓછા લાવે એની સાથે બહુ એટલી બધી સરખામણીની જરૂર નથી, પરંતુ એનામાં જો કુટેવ નહીં હોય, એની ભણતર સાથે જો ગણતર હશે, એનામાં એ ડિસિપ્લિન છે, ધાર્મિકતા છે, વડીલોનું માન રાખવા જેવા એનામાં જો મૂલ્યો હશે, એકમો હશે, તો એ જરૂર એની જિંદગી સરળતાથી જીવી શકશે અને સમાજમાં તમને પણ ગૌરવ અપાવી શકશે. તો આ મારી એક નાની સરખી વેદના જંક ફૂડ અને મોબાઈલનો અતિશય ઉપયોગ
જેનાથી બાળકોને દૂર રાખો એ આજે મેં તમારા સમક્ષ રજૂ કરી છે અને મને વિશ્વાસ છે કે 100% તો નહીં પણ 70, 80, 90% તો મને આમાં સફળતા મળશે. પ્લીઝ હું વાલીઓને રિક્વેસ્ટ કરું છું કે જો મારી આ વાત ગમી હોય તો ઊભા થઈ અને મને સહકાર આપો તો મને ખ્યાલ આવે કે હું સાચું કહું છું કે ખોટું. बच्चों ने इतनी मेहनत करके आपके लिए परफॉर्मेंस कर रहे हैं और आप यहाँ से यहाँ हो रहे हैं, ये अच्छा नहीं लग रहा है. प्लीज़ आप टेक योर सीट और आराम से एंजॉय करिए. और दूसरी बात, अलका मैम ने इतनी बढ़िया स्पीच दी. उनकी जो आइडियोलॉजी है वो मुझे बहुत पसंद आती है. मैं शुरुआत से जब मैं छोटा था तब से मैं उनसे इंस्पायर होता चाहता हूँ. तो प्लीज़ एक बार फिर से अलका मैम के लिए जोरदार तालियां हो जाए. एंड ऑडियंस में बैठे भाग्यश्री एंड देवांशी जो स्टैंडर्ड 4th के, प्लीज़ आप बैक स्टेज आइए. Now I would like to invite Meena ma'am for prize distribution announcement. Please welcome Meena ma'am. Thus, pre-K to standard 5th, and I am invite to principal and trustee of Swastik Vidyalaya Gujarati Medium, Alka ma'am, for pre-K standard. Welcome. And pre-K first rank goes to Deep. Clap for us, all of you parents. Pre-K first rank goes to Reed. Money interesting. Clap for us, audience, please. Second rank, receive. Clap for us, receive. KG1, first rank goes to Mitraj Singh. Raj Singh, Aniket Singh Chavda. First rank goes to KG1. Second rank, HV Dixit. Second rank goes to HV Dixit Parmar for KG1. First rank goes to standard first, Preet Singh. First rank goes to Preet Singh, standard first. Preet Singh. मेरा नाम है प्रीत सिंह. Manendra Singh, standard first. Second rank goes to standard first, Aradhya Dinesh. Good afternoon, parents. Thank you, Alka ma'am. And I am inviting Nilesh Padoria sir, principal of EMP International School, for standard second. First rank goes to Samar Rakesh Bhai Patni. Standard
second round goes to Kushi. Clap for Samad. Very good. Standard third. First rank Jagruti. Goes to first rank Jagruti. Second rank Raghuveer for third standard. Standard 5th, first rank goes to Umar Ansari Mohammad Bhagyashree. Fourth standard student Bhagyashree and Devanshi I have already told to come on the backstage. And second rank 5th standard Anand Chandravanshi. Clap for us, Anand. Thank you for all. Wait, K2 students remain left. So in K2, I would like to request Kusle sir to come on the stage, please. First prize goes to Nikita, KG2. And second prize goes to Pari. Clap for all the academic achievers, please. In the year 2010 is a small initiative taken by sir and ma'am to enrich the children in education so that they don't lack educational skill in the area of Asarva. The annual report highlights the achievements, activities, academic progress, and overall development of our institution. The year has been marked by continuous efforts towards academic excellence, character building, and holistic development of students. The vision and mission of our school is to make students responsible, confident, and knowledgeable students and citizens who contribute positively in the society. The overall result of Standard 10 during last year is 100%. The teacher makes the students work hard by their guidance and also focuses on weak students. Many co-curricular activities have been conducted in the school. So academic sessions begins with the welcoming of students by the teachers. After that, a series of activities have been conducted in the school so that their creativity and skill get enhancement. The celebration begins with Raksha Bandhan, in which students have participated in making of Rakhi and tying Rakhi to their brother to show unconditional love, respect, and protection of both brother and sister. Lord Krishna embraces his blessings to the students when we celebrated Janmashtami in school. The students have acquired the knowledge of day and come in share Shri Krishna attire and Radha. India got independence in 1947, so to realize the importance of that day and to teach students about respect of country, activity has been conducted in school on Independence Day by drawing competition.
Now, Teachers' Day celebration, in which students have role played of the teacher and teach the students in different grades. They have been watched and judged by teachers specifically to make them understand classroom management. A traditional folk dance of Gujarat, how can we forget that? All the students have come in traditional dress to enjoy the festivity and fervor of this festival in all standards. These are all the joint efforts of teachers as well as students. This is Teachers' Day celebration in which students have played the role of different teachers in different grades. Now, Children's Day celebration also done in school to make them realize the contribution of Chacha Nehru, which is also marked as his birthday. Especially the small kids of our school comes in different attires to show their talent. The Christmas celebration also done in school to seek the gifts from Santa Claus and blessing. Children come in red Santa attire and spread joy and happiness. Now, how can we forget Green Day celebration? To realize the students about the green environment, students have come in green attires to show that it is very important to have clean and fresh environment. These are some activities in which we enhance our skill of students and overall development. Thank you for boosting the energy of our students and paying attention. Now, forget about it. The next theme is based on save water. जल है तो कल है, जल ही जीवन है. ये आपने बहुत जगह सुना होगा और ये बहुत हद तक सही भी है. आप सोचिए, आपके पास कल पानी नहीं होगा तो आपका जीवन कठिन होगा. हाँ, वो सही है. और ये दर्शाने जा रहे हैं हमारे 3rd स्टैंडर्ड और 4th स्टैंडर्ड के बच्चे आपके सामने. थैंक यू एवरीवन. उनके लिए एक बार जोरदार तालियां.